છોટાઉદેપુર જિલ્લાની અંદર બોડેલી એપીએમસી, પાઈજતપુર એપીએમસી, સંખેડા એપીએમસીમાં સરકારે નક્કી કરેલા ટેકાના ભાવે 6,970 રૂપિયાના ભાવે કપાસની ખરીદી થઈ રહી છે। એનાથી ખેડૂતો ઘણા બધા ખુશ છે। કેટલા બધા ખેડૂતોને એવું હતું કે સીસીઆઈ ખરીદી નહીં કરે તો એમને નુકસાન જશે, પણ સરકારે આ ખેડૂતોની ચિંતા કરીને સાંસદશ્રીએ પણ ચિંતા કરી, ધારાસભ્યશ્રીએ પણ ચિંતા કરી, સરકારમાં ભલામણ કરીને અહીં છોટાઉદેપુર જિલ્લામાં પણ સીસીઆઈની ખરીદી પૂરજોશમાં ચાલી રહી છે। બોડેલી સેન્ટર ઉપર રોજના 70થી 80 સાધનો સીસીઆઈમાં આવે છે અને બધાને સક્ષમ ભાવ મળે છે અને ખેડૂતો એમાં ખુશ છે। 6,970 71 મળ્યા 71 હા બરોબર જ બાની આવે શું કરીએ હવે, પણ હવે જેવો સમય શું કરીએ, કોને કહેવા જઈએ, સારો કહેવાય એના ટેકાના ભાવ કરતા તો સારો કહેવાય। હા શું કહીએ તો બીજું બરાબર જ ને। જો તમે જાણશે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે।